આજ સમોસા બનાવવાનો વિચાર છે એટલે સમોસા માટે આ પેલા બટેકા બાફી ફોલવા બેઠા છે અમે. વરિયાળી બધી ચીજ તૈયાર કરે છે, અમે મસાલો કરીએ એટલે તમને બતાવીએ. સમોસા કરશું એટલે તમને બતાવીશું. હેલો ગાઈઝ, આમ મસાલો કરીએ છીએ. હવે મસાલો કેવી રીતના કરવો એ તમે જોયા હો, તમને બતાવી. આ હિંગ નાખી, હજુ તેલ નહીં આવી તો વળી કે હિંગ નાખી, હળદર નાખી, આ મરચું નાખ્યું, આ વરિયાળી અને મરીનો ભૂકો નાખ્યો, ધાણા જીરું નાખી, પછી બટાકા નાખીને સરસ માવું કરી દેવાનું, માવું શેકવાનું સરસ. બટેકાનો માવો નાખીએ અંદર એટલે બધું શેકીને કમ્પ્લીટ થઈ જાય. પછી બધું બરોબર શેકાવા દેવાનું માળાનો. આ મીઠું નાખીએ અંદર, મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખ્યું, મરી પાવડર, વરિયાળી બધું નાખી દીધું. મસાલો શેકાવા દેવાનો બરોબર. મસાલો શેકાઈ જાય એટલે પછી સમોસા બનાવવાના. આ ખોડ નાખીએ અંદર. થઈ ગયો સરસ, બધું એક રાત થઈ જાય સરસ, શેકાવા દેવાનું. કાચું લે તો મસાલાનું ના ભાવો. કમ્પ્લીટ મેદાનો લોટ નથી કાઢવાનો. મેદાનો લોટ લીધેલો પછી આ મેદાના લોટના આવા સમોસા બનાવવા બેસી ગયા છે અમે. વળીએ સમોસા ભરીએ, તમે જોયા કરો. ત્યાંમાં સમોસા બનાવવા બેસી તો એને મસાલો ભરીને આપીશું એટલે એ સમોસા બનાવી દેશે. અમુક સમોસા કરવા બેઠી છું, દાદી વળી નાખો તારા. જુઓ હવે ચટણી બનાવી દીધી. આ સમોસા ચટણી બતાવીએ. જો આ ચટણી બનાવી દીધી અમે, આંબલીની ચટણી બનાવેલી છે. હજુ કજુની બનાવવાની. કજુની ચટણી હવે બનાવવાની છે. આ આંબલીની બનાવી કાઢી છે. બરાબર, સમોસા તરાય પછી બધા જમવા બેસીશું સાથે. અમારા સમોસાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. સમોસામાં ચટણી રેડી. આમાં દહીં મેં અંદર રેડી, ગરું દહીં કરીને અંદર એડ કરી, આ સેવ નાખી.